આજે હું તમારી જોડે એક મીઠાઈની રેસીપી શેર કરી રહી છું, જેને તમને ઘરની જ વસ્તુઓમાંથી બહુ આસાનીથી બનાવી શકો છો. તમારા ઘેર કોઈક મહેમાન આવ્યા હોય કે કંઈક સ્વીટ ખાવાની ઈચ્છા હોય તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. એક જ સ્વીટમાં તમને બેસનની બરફીનો, પછી સુખડીનો અને પેંડાનો બધાનો ટેસ્ટ તમને એક જ બરફીમાં આવશે. તો ચલો જઈએ આપણે રેસીપી તરફ. ઘરની કોઈ બી એક વાટકી લઈ લેવાની. એ વાટકીથી એક વાટકી જેટલું મેં અહીંયા ઘઉંનો લોટ લીધો છે અને એ જ વાટકીના માપથી મેં અહીંયા ચણાનો લોટ લીધો છે. અગર તમે ગ્રામમાં ગણવા જાઓ તો 400 ગ્રામ જેટલો ઘઉંનો લોટ અને 400 ગ્રામ જેટલો મેં ચણાનો લોટ લીધો છે. મીડિયમ ફ્લેમ ઉપર આવી રીતે મિક્સ કરતા જવાનું અને ચણાનો લોટ અને ઘઉંના લોટને આપણે શેકતા જવાનું છે. બેને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું અને મીડિયમ ફ્લેમ ઉપર શેકવાનું છે. શેકતી ફેરી આપણે ખાસ ધ્યાન રાખવાનું, આવી રીતે આપણે એને ચલાવતા રહેવાનું છે જેથી લોટ નીચે ચોંટે નહીં. અને જ્યારે એનું એક સરસ આપણે સુગંધ આવશે, જ્યારે લોટ શેકાય ત્યારે, એ પછી મેં અહીંયા પોણો વાટકી જેટલું મેં અહીંયા ઘી લીધું છે. જે વાટકીથી લોટ લીધું હતું એ જ વાટકીથી મેં ઘી લીધું છે. ગ્રામમાં ગણવા જાઉં તો 300 ગ્રામ જેટલું મેં અહીંયા ઘી લીધું છે. હવે મેં પહેલાંમાં થોડુંક જ ઘી એડ કર્યું છે અને પહેલાં આપણે એને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. આ ફેરી પણ આપણે ગેસની જે ફ્લેમ છે આપણે થોડી મીડિયમ જ રાખવાની છે. બહુ હાઈ બી નહીં અને બહુ લો બી નહીં, મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે આ બધી પ્રોસેસ કરવાની છે. બસ આવી જ રીતે આપણે ઘીને અને લોટને સરસ રીતે મિક્સ કરવાનું છે. પછી ફરી આપણે થોડું ઘી નાખીશું જેથી લોટ અને ઘી બહુ સરસ રીતે મિક્સ થશે. જો કંઈક આવી રીતે, બસ આવી જ રીતે આપણે મિક્સ કરતા જવાનું છે અને ઘીને અને લોટને આપણે શેકતા જવાનું છે. જ્યારે ઘીમાં લોટ શેકાશે ને ત્યારે એનું બહુ જ સરસ એક ટેસ્ટ આવે છે અને સુગંધ પણ સરસ આવે છે. જેમ આપણે સુખડી બનાવીએ છીએ બસ એવી જ રીતે આપણે આ બરફી બનાવવાની છે. બહુ જ સહેલી રેસીપી છે, તમે બહુ આસાનીથી આને ઘરે બનાવી શકો છો. હવે મેં અહીંયા 3 ચમચી પાણીમાં થોડું કલર એડ કર્યું છે, ફૂડ કલર, અને એને મેં મિક્સ કરીને આમાં એડ કર્યું છે. આ જે છે ફૂડ કલર ઓપ્શનલ છે, પણ તમે નાખો તો એનાથી બરફીનો જે કલર છે એ સેમ ટુ સેમ બહાર જેવી બરફીઓ મળે છે એના જેવું જ આવે છે, પણ આ ઓપ્શનલ છે. તમે જોડે હોય તો નાખી શકો છો, ના હોય તો પણ ચાલે. હવે બધાને આપણે સરસ રીતે શેકતા જવાનું છે અને આવી રીતે મિક્સ કરતા જવાનું છે. જ્યારે આવી રીતે મિક્સ થઈ જાય ત્યારે મેં અહીંયા 2 મોટા ચમચા જેટલું સોજી લીધી છે, જે એકદમ ઝીણી સોજી આવે છે એ, અને 3 એલાયચીને મેં એકદમ સરસ રીતે એનું પાવડર કરીને એડ કર્યું છે. હવે બધાને આપણે ફરીથી મિક્સ કરતા જવાનું છે. આવી રીતે આપણે મિક્સ કરતા જવાનું છે અને જોડે જોડે આપણે શેકતા બી જવાનું છે. જો તમે જોઈ શકો છો કઈ રીતે મેં મિક્સ કર્યું છે, અને આવી રીતે જ્યારે આપણે તાવેતાથી કે ચમચાથી આવી રીતે દબાઈએ ને તે બધી વસ્તુ સરસ રીતે મિક્સ પણ થઈ જશે અને શેકાઈ પણ જશે. સરસ રીતે શેકાઈ જાય એટલે એમાં થોડું ડ્રાયફ્રૂટ અને થોડું આપણે ઘી એડ કરવાનું છે. ડ્રાયફ્રૂટ તમે તમારી મનગમતી કોઈ બી વસ્તુ એડ કરી શકો છો. પછી ફરીથી આપણે થોડું ઘી એડ કરવાનું. ઘી આપણે પહેલેથી એક જ સામટું નથી નાખી દેવાનું, થોડું થોડું કરીને જ આપણે ઘી એડ કરવાનું છે અને આવી રીતે મિક્સ કરતા જવાનું છે. જ્યારે આવી રીતે સરસ રીતે બધું મિક્સ થઈ જાય પછી આપણે આમાં બોરું ખાંડ એડ કરીશું. જે વાટકીના માપથી આપણે ઘઉંનો લોટ ને બધું લીધું હોય એ જ વાટકીના માપથી મેં અહીંયા અડધી વાટકી જેટલી બોરું ખાંડ એડ કરી છે. આપણે એક જ વાટકીનો માપ રાખવાનો અને એ જ વાટકીના માપથી આપણે ઘી લેવાનું, લોટ લેવાનું અને બોરું ખાંડ લેવાની. આપણે બીજી વાટકીનો માપ નહીં કરવાનો, નહીં તો એકદમ પરફેક્ટ બરફી નહીં બને. હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે, બોરું ખાંડને અને જે આપણે લોટ બધો શેક્યો છે એને. બસ આવી જ રીતે આપણે બધું સરસ રીતે મિક્સ કરતા જઈશું. આ ફેરી પણ આપણે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દેવાની જેથી નીચે ચોંટે નહીં. બસ આવી જ રીતે મિક્સ કરી દેવાનું અને જે વધેલું જેટલું બી ઘી છે બધું હવે આપણે આમાં નાખી દઈશું. હવે આને આપણે ઘી જ્યારે બધું નખાઈ જાય પછી બરોબર સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. જે કલરવાળી વાટકી હતી મારી એમાં મારું થોડું કલર રહી ગયું હતું એટલે એમાં જ મેં બીજું 3 ચમચી જેટલું પાણી લીધું છે અને એ 3 ચમચી જેટલું પાણી હવે ફરી આપણે આમાં એડ કરી દઈશું છે. અને આ ફેરી આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે અને બરોબર સરસ રીતે બધાને મિક્સ કરવાનું છે. તમે પાણીની જગ્યાએ આટલું 3 ચમચી જેટલું દૂધ પણ નાખી શકો છો.
હવે 2 મિનિટ માટે આપણે આવી રીતે બસ એને મિક્સ કરતા રહેવાનું છે. 2 મિનિટ થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. પણ આ ફેરી પણ આપણે આવી જ રીતે એને દબાઈને જ મિક્સ કરવાનું, જેથી બધું આપણું જે મિક્સર છે બધું સરસ રીતે મિક્સ થઈ જાય. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને જેમાં તમે થાળવા માંગતા હો, થાળી કે ટ્રે, એમાં આપણે લઈ લેવાનું છે. બસ આવી જ રીતે આપણે થાળીમાં કે ટ્રેમાં લઈ લઈશું. બસ જ્યારે આપણે બધું બેટર આવી રીતે ટ્રેમાં લઈ લઈએ પછી આપણે વાટકીની મદદથી સરસ રીતે ફેલાઈ દઈશું. તમે અગર વાટકીની મદદથી આવી રીતે ફેલાવશો તો બધી બાજુ એક સરખો લોટ ફેલાઈ જશે, એટલે આપણે વાટકીની મદદથી જ આવી રીતે ફેલાઈ દેવાનું. અને જે કિનારો છે એને હવે આપણે સ્પેચ્યુલાની મદદથી કે તાવેતાની મદદથી આવી રીતે આપણે સેટ કરી દઈશું. બસ આવી જ રીતે આપણે બધી કિનારોને સેટ કરી દેવાની છે. હવે તમે એની ઉપર મનગમતું કોઈ બી ડ્રાયફ્રૂટ્સ કે મગતળીના બી તમે એની ઉપર નાખી શકો છો. ના નાખો તો પણ ચાલે. અગર તમારે ઘરે જ ખાવું છે તો તમારે એવું કંઈ જ બી ઉપર નાખવાની જરૂર નથી. પણ મારે આ વિડીયો બનાવવાનું હતું એટલે મેં ઉપરથી આવી રીતે ગાર્નિશ કર્યું છે. તમે નહીં કરો તો પણ ચાલે. બસ આવી જ રીતે મગતળી બી છે કે પછી પિસ્તાના કતરન છે, બદામની કતરન છે, તમારી જોડે જે નાખવા માંગતા હો તમે આવી રીતે નાખી શકો છો. બસ હવે આપણે એને ઠંડુ કરવા માટે સાઈડમાં મૂકી દેવાનું છે. ખાસ કરીને અગર તમે આવી રીતે ઉપરથી ડ્રાયફ્રૂટ નાખો છો તો સ્પેચ્યુલાથી આવી રીતે તમે એને જરૂરથી પ્રેસ કરજો, જેથી જે તમારું જે ઉપરનું બદામ છે, પિસ્તા કે જે બી તમે નાખ્યું હોય એ બરફીમાં અંદર સરસ રીતે ચોંટી જાય. અને ખાસ કરીને તમે ખાંડની જગ્યાએ તમે ગોળ પણ નાખી શકો છો. જેમ આપણે સુખડી બનાવીએ છીએ ગોળની, એવી રીતે પણ તમે આસાનીથી બનાવી શકો છો. પણ ખાંડ નાખવાથી આ બહુ જલ્દી જામી જાય છે. બસ આવી જ રીતે આપણે હવે જ્યારે ઠંડુ થઈ જાય પછી તમારા મનગમતી રીતે તમે આમાં કાપા મૂકી શકો છો. નાના મોટા જે સાઇઝના તમે કાપા મૂકવા હોય એ તમે મૂકી શકો છો. અને જો તમે જોઈ શકો છો કેટલી સરસ આપણી બરફી બનીને રેડી છે. બેસન અને ઘઉંના લોટની બરફી ખાવામાં એટલી ટેસ્ટી છે કે ખરેખર કોઈ મહેમાન આવ્યા હોય કે તમારે પોતાને બી કંઈક સ્વીટ ખાવાની ઈચ્છા હોય તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. ઘરની જ વસ્તુમાંથી બહુ આસાનીથી આપણે એક સરસ સ્વીટ બનાવીને રેડી કરી શકીએ છીએ. તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. તમને ગમી હોય તો તમારા દોસ્તો સાથે પણ જરૂરથી શેર કરજો. જો કેટલી સરસ આ બરફી જામી ગઈ છે. એક જ બરફીમાં તમને બેસનની બરફીનો, સુખડીનો અને પેંડાનો બધાનો ટેસ્ટ તમને એક જ બરફીમાં મળે છે. તો જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ.